હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને આજના નવા વ્લોગમાં સ્વાગત છે તમારું. અને આજે અમે લોકો જઈએ છીએ સધીમાં, કેમ કે આજે છે રવિવાર. તો હું જોવા અમે લોકો ચાલતા ચાલતા જતા હતા, તો બધા લોકોને પેપ્સી ખાવી હતી. તો આપણે પેપ્સી લઈ લીધી બધા માટે. જોવા તમે જો આ બધા પોતપોતાનું નામ કહેશી તો તમે જુઓ. જો આ બધા લોકો પેપ્સી ખોય. ઈશાન, રવિ, નિખિલ, જીયા. લેડા પહેલાં તો રૂપિયાવાળી પેપ્સી આવતી હતી, પણ હવે તો 2 વાળી પેપ્સી આવવા જો. તમે લોકો બધા લોકો ખોઈ આપણે જઈએ છીએ. તમે વિડીયોની અંદર બનેલા રહેજો. તો ગાઈસ, અમે લોકો જે સતી માતાના મંદિરે જઈએ ને, ત્યાં આગળ દર રવિવારે 200થી પણ વધારે લોકો જમતા છે. અને જે તો ત્યાં આગળ મંદિરે જે બધા ભાઈઓ કામ કરે ને, તે જમવાનું બનાવે. એમાંથી કોઈ પણ કારીગર નહીં, પણ બધા લોકો દર રવિવારે રજા પાડીને સતી માતાએ સેવા કરવા માટે આવે. સતી માતાએ સેવા કરવા માટે આવે. તો જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો. અને યુટ્યુબ ચેનલમાં નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોની અંદર આગળ બનેલા રહેજો. હું તમને આગળ બતાવું. જો ગાઈસ, આપણે લોકો અત્યારે ચાલતા ચાલતા સધીમાં જતા હતા, પણ વચ્ચે આપણે રિક્ષાવાળા કોઈ ખબર નહીં, અમે તો ઓળખતા નહીં. પણ એ ભાઈએ અમને રિક્ષામાં બેહાડ્યા અને કીધું કે લેડા હું તમને લઈ જાઉં. ત્યાં સુધી તો જો હું તમને બતાવું એ ભાઈને. આપણે જોવા ભાઈ, જો આ ભાઈ રહ્યા ને, એને આપણને રિક્ષામાં બેહાડી દીધા અને કે લેડો બેજો, તે ખુદી તમને સધીમાં લઈ જઈએ. જો ગાઈસ, આપણે લોકો ચાલતા ચાલતા જે સતી માતાના મંદિરે જતા હતા, પણ આપણને વચ્ચે આ કોઈ અમે તો ઓળખતા નહીં રિક્ષાવાળા ભાઈને. પણ અમને શેખ સધીમાના મંદિર સુધી મેળવાયા. જો હું તમને બતાવું. જો આ ભાઈ રહ્યા. જય માતાજી. ચલો. જો ગાઈસ, ફાઇનલી આપણે સતી માતાના મંદિરે પહોંચી ગયા છીએ. અને જે આગળ જમણવાર પણ ચાલુ છે, તો હું તમને બતાવું. તમે વિડીયોની અંદર બનેલા રહેજો. પહેલાં આપણા માતાજીના દર્શન કરી લઈએ અને પછી આપણે જઈશું જમવા. તો તમે વિડીયોની અંદર બનેલા રહેજો. જો આ સતી માતાનું મંદિર જો હું તમને બતાવું. જો બહાર જમણવાર પણ ચાલુ હોય તો હું તમને બતાવું. જય માતાજી મિત્રો. જો આપણે જે સતી માતાજીના મંદિરે આવ્યા હતા, ત્યાં આગળ જમવાનું ચાલુ હોય. અને જ્યાં આગળ દર રવિવારે 200થી પણ વધારે લોકો ત્યાં મંદિરે જમતા છે. અને બધા લોકોને જમવા માટે તે નીચે બેસીને જમી શકે, એટલા માટે સતી માતા મિત્ર મંડળ તરફથી એક શેડ પણ બનાવવામાં આવ્યો. તો જો હું તમને બતાવું ત્યાં મંદિરે જઈને. જો આપણે આ જગ્યાએ પહેલાં પણ આવ્યા હતા રવિવારે, ત્યારે આ જે તમને શેડ દેખાય ને ઉપર, એ શેડ પણ નહોતો. અને એક ઠંડુ પાણીનું કુલર પણ નહોતું. તો તે કુલર પણ હવે આવી ગયું છે. જો તમને હું બતાવું.
જો હું તમને શેડ બતાવું, જે અમે જ્યારે રવિવારે આવ્યા હતા ને ત્યારે આ શેડ નહોતો અહીંયા. જો હું તમને બતાવું, જે નવો શેડ બનાવ્યો માતાજીનો. જો ગાઈઝ, આપણે જે સધી માતાના મંદિરે આવ્યા હતા ને ત્યાં આગળ એક સધી માતા મિત્ર મંડળ પણ છે. અને દર રવિવારે જે લોકો કામ કરતા હોય છે ને તો એમના માટે સધી માતા મિત્ર મંડળ જે ટી શર્ટ બનાવવાની છે ને એના દાતા પણ થઈ ગયા છે. તો જો તમને બતાવું, ઘનશ્યામભાઈ પટેલ ધોરાસણ જે બધા લોકો માટે ટી શર્ટ બનાવવાના છે. બધાની ટી શર્ટો બનાવવાના જે સ્વયંસેવકો ફોર્મ કરી એવા માટે, અને દાતાઓનો ખૂબ ખૂબ અભિનંદન. જો જે લોકો દર રવિવારે અહીંયા જે લોકો કામ કરે છે એમના માટે ટી શર્ટ પણ બનાવવાની છે, જેની ઉપર સધી માતા મિત્ર મંડળ લખેલું હશે. જો જે ભાઈઓ કામ કરે એમના જે ટી શર્ટની સાઇઝ છે ને એ સાઇઝ પણ લખાઈ ગઈ. તો જો હું તમને બતાવું, જો ગાઈ જો આપણે સધી માતાએ જમવા માટે જઈએ છીએ. તો જો હું તમને બતાવું, થોડું જ નાખજો. જો જે લોકો અહીંયા કામ કરે ને એવું તમને બતાવું. જો ફાઇનલી અમે લોકોએ જમવાનું લઈ લીધું. જો હું તમને બતાવું, જો ભાઈ જમી રહ્યા પછી પાણી જે પીવા માટે પણ ઠંડા પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જો હું તમને બતાવું, એ પણ મિનરલ વોટર. જો અને જે લોકો અહીંયા પણ જમીને જે ડીશ મૂકીને જાય એ આ ડીશો પણ આ ભાઈઓ જ જોવા. જો તમને બતાવું, જો ગાઈઝ આજે આપણે જે રવિવારે માતાજીએ અન્નના દાતા જે છે ને એમનું તમને હું નામ બતાવું, તમે લોકો જુઓ. જો આ બોર્ડ ઉપર જે તમને જે નામ દેખાય ને એ આજ રવિવારના દાતા છે. તો તમે લોકો એમનું નામ જુઓ. જો તમારે પણ રવિવારના દાતા બનવું હોય ને તો નીચે નંબર આપેલો જ છે. તો તમે એ નંબર પર કોન્ટેક્ટ કરીને તમે પણ રવિવારના અન્નદાતા બની શકો છો. જો હું તમને શેડ બતાવું જે સધી માતા મિત્ર મંડળ તરફથી બનાવવામાં આવ્યો. જો તમને જે શેડ બતાવું, જો આ જે તમને શેડ દેખાય ને એ સધી માતા મિત્ર મંડળ તરફથી બનાવવામાં આવ્યો, જેથી કરીને જે લોકો પણ અહીંયા જમે ને તેમને સાયલો મળી રહે અને શાંતિથી તે લોકો જમે. એટલા માટે આ સધી માતા મિત્ર મંડળ તરફથી શેડ બનાવવામાં આવ્યો. જો હું તમને બતાવું, જો ગાઈસ ઠંડો ઠંડો વાયરો, એટલો મસ્ત વાયરો આવે. જો અને બધા લોકો તો મસ્તી કરતા કરતા જોઈ. જો
જો બધા પેલા કિશન ને નીકળીએ તો દોડતા દોડતા આગળ જોઈ અને કારી ને જીયા ને મુવા જો આ ટોલ્યો તો દોડ હા કિશન ટોલ્યો આવી રીતે બાળપણમાં કોને કોને મસ્તી કરી હ તમે લોકો કમેન્ટની અંદર બતાવજો. બાળપણમાં બહુ મજા આવે નહીં? નાના હોઈએ ત્યારે મોટા થઈ જાવ તો પછી તો બધું મસ્તી એ જતી રહે ને રમવાનું એ જતું રહે. જો ગાઈસ ફાઇનલી હવે અમે લોકો જઈએ છીએ સતી માતાના મંદિરેથી ઘરે અને તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. યુટ્યુબ ચેનલમાં નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો જોવા તમને ગમે તો વિડીયોની અંદર જય સતીમાં લખવાનું ભૂલતા નહીં અને વિડીયોને શેર કરજો કે જેથી બીજા લોકો સુધી પણ વિડીયો પહોંચે. તો જય માતાજી. હવે આપણે મળીએ આવતા બ્લોગમાં.